મામલતદારને કહી અને સર્કલ ઓફિસર આવી અને જોયું કે ભાઈ આ થાંભલો અમારી નીચેથી તો રસ્તો પસાર થાય છે, એટલે જે રસ્તો છે એ કોઈનો રોકી ન શકાય. એ સિદ્ધાંત ઉપર કે જે મામકોર્ટ કહેવાય એને કલમ 5 હેઠળ મામકોર્ટ મુજબ જે કોઈ પણ વસ્તુ તમારો રસ્તો બંધ કરે તો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવો પડે. એ બધા ઓર્ડરને રેફરન્સ આપી અને અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરે જે તે સમયના આચાર્ય સાહેબ, એમને હર્ષદીપ આચાર્ય સાહેબ, એમને કીધું કે હું તમારો થાંભલો હટાવવાનો ઓર્ડર કરી શકું, બાકી જે ફરિયાદો છે, ક્રિમિનલ સાઇડ શું છે એ મારામાં ના આવે. એટલે મેં કીધું સાહેબ મારા મૃત બદનને હાજર બતાવે એટલે જ કે તમારો થાંભલો હટાવવાનો ઓર્ડર કરીએ છીએ. જસુભાઈ, આમાં આ જેટકોના કયા અધિકારીઓ આમાં જવાબદાર છે તમારા થાંભલા માટે? કયા અધિકારીઓ જવાબદાર છે? એના કોઈ નામ ખરા તમારી પાસે? સૌથી પહેલા હા જી સાહેબ, મારી પાસે નામ સહિત પછી મને બાદમાંથી ખબર પડી ગઈ. સૌથી પહેલા જેટકોના જે મિરમગામા કરીને છે નાયબ ઇજનેર, એમની મોટી જવાબદારી છે, કારણ કે એ લોકોએ બધું જે આગળની જે ડીએમસીસી કંપની છે એમની પાસેથી મોટા પૈસા લઈ અને એમની લાઈન રદ કરી. ત્યાર પછી જે એમના ઉપરના અધિકારી હતા એમજી પટેલ, પૈસા લીધા હોય એવો પુરાવો આપણી પાસે છે?